નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો વાગેશ કડિયા અને આજે તમને એક એવી જગ્યાનો નજારો બતાવવા જઈ રહ્યો છું કે જેમણે આપણા ખેરાલુની નામના અને આપણા આખા ગુજરાતની નામના અને આપણા ખેરાલુનું ગૌરવ આખા વિશ્વમાં જેણે વધાર્યું છે એવા આપણા જિગ્નેશભાઈ બારોટ, જિગ્નેશભાઈ કવિરાજનું ઘર તમને બતાવવા જઈ રહ્યો છું અને એમની જે સિટી છે ખેરાલુ, એ ખેરાલુ નો નજારો તમને બતાવવા જઈ રહ્યો છું। તો મિત્રો મારી સાથે જોડાયેલા રહેશો। આપણે પહોંચી ચૂક્યા છીએ ખેરાલુ, જે દૂધસાગર ડેરી ભાગ એક ખેરાલુ અંદરની જે ડેરી છે ત્યાં જ્યાં એમનો વહીવંશા બારોટવાસ છે ત્યાં પહોંચી ચૂક્યા છીએ મિત્રો જિગ્નેશભાઈ કવિરાજે બહુ જ જોરદાર મહેનત કરી છે અને બહુ જ પરિસ્થિતિઓનો સામનો કરીને આજે આટલા બધા આગળ આવ્યા છે। મિત્રો ખરેખર જિગ્નેશ કવિરાજની મહેનતની દાદ દેવા જેવી છે, કારણ કે બહુ જ મહેનતથી અને બહુ જ પરિશ્રમથી એમણે પોતાનું આગવું સ્થાન સંગીતની દુનિયામાં બનાવ્યું છે મિત્રો। અને હવે આપણે પહોંચી ચૂક્યા છીએ વહીવંશા બારોટવાસ છે જ્યાં, અને ત્યાં સૂર્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે મિત્રો। આ મંદિરમાં જિગ્નેશભાઈ કવિરાજે ખૂબ ગરબા ગાયા છે અને ખૂબ મહેનત અહીંયા પણ કરી છે। નવરાત્રિમાં તેઓએ અહીંયા ખૂબ મહેનત કરી છે અને અહીંયાથી એમની ગાવાની શરૂઆત એમણે કરી હતી મિત્રો। સામે તમે જે જોઈ રહ્યા છો એ બહુ જ સુંદર અને જોરદાર સૂર્યનારાયણ ભગવાનનું મંદિર દેખાઈ રહ્યું છે મિત્રો। મંદિરમાં સુંદર સુવિધા છે, વાડી છે અને બહુ અલૌકિક અને રમણીય મંદિર છે મિત્રો। સામે તમે જે જોઈ રહ્યા છો એ ખારીકુવી વિસ્તાર બજાર છે ખેરાલુનો। બજાર બહુ જ સુંદર અને જોરદાર બજાર છે મિત્રો। આજુબાજુના ગામ લોકો અહીંયા પોતાની બધી ચીજ વસ્તુઓ લેવા આવતા હોય છે મિત્રો આ બજારમાં રમી ફરી ઉછરીને આપણા જિગ્નેશ કવિરાજભાઈ મોટા થયા છે મિત્રો। ખરેખર ખૂબ જ ઉત્સાહી હતા જિગ્નેશભાઈ, અને અમે રૂબરૂ પણ તેમને નાનપણમાં મળેલા છીએ, તો ખરેખર બહુ જ જોરદાર વ્યક્તિત્વ છે આ મિત્રો। જિગ્નેશભાઈની વાત કરીએ તો જિગ્નેશભાઈએ ખૂબ જ મહેનત કરી છે, પરિશ્રમ કરી છે અને ગાયકીની દુનિયામાં તો ખરેખર એમને અમારા ખેરાલુનું અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, આપણું ગૌરવ કહેવાય મિત્રો। સામે તમે જે જોઈ રહ્યા છો એ એમની હિંગળાજ ભવાનીનું મંદિર છે, જે જિગ્નેશભાઈ કવિરાજની કુળદેવી છે મિત્રો। તો ચાલો આપણે હવે અંદર જઈશું અને જિગ્નેશભાઈ કવિરાજનું ઘર જોઈશું અને જિગ્નેશભાઈ કવિરાજ જે દેવને પૂજે છે જડિયાવીર દાદાને, જડિયાવીરના દર્શન કરીશું અને એમનું મંદિર પણ જોઈશું। તો મિત્રો આપણે હવે અંદર જઈ રહ્યા છીએ જિગ્નેશભાઈ કવિરાજના ઘર તરફ અને જડિયાવીર દાદાના મંદિર તરફ। ખરેખર મિત્રો જિગ્નેશભાઈના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે મિત્રો। સામે તમે જોઈ રહ્યા છો જય જડિયાવીર દાદાનું મંદિર બોર્ડ મારેલું છે મિત્રો, મોટો બારોટવાસ ખેરાલુ। તો હવે આપણે આગળ અહીંયાથી વધીશું અને આગળનો નજારો જોઈશું મિત્રો। સામે તમે જોઈ રહ્યા છો ગલી અને સામે દેખાઈ રહ્યું છે જડિયાવીર દાદાનું મંદિર। તો હવે અંદર જઈને આપણે દર્શન કરીશું મિત્રો। આ મંદિર પણ જિગ્નેશભાઈ કવિરાજ દ્વારા અહીંયા બનાવેલું છે એવું કહેવાય છે। ખરેખર મિત્રો જિગ્નેશભાઈ કવિરાજને અમે નાનપણમાં બહુ જ જોડી રહ્યા છીએ અને મળ્યા છીએ। એમને વિકટ પરિસ્થિતિઓ વેઠી છે અને બહુ જ પરિશ્રમ કર્યો છે મિત્રો। સામે જડિયાવીર દાદાની સુંદર મૂર્તિ દેખાઈ રહી છે, બહુ જ ભવ્યથી ભવ્ય અને જોરદાર અંદર મંદિરને સજાવવામાં આવ્યું છે, ગર્ભગૃહને સજાવવામાં આવ્યો છે મિત્રો। જડિયાવીર દાદાની પરમ કૃપા છે આપણા જિગ્નેશભાઈ બારોટ ઉપર, અને બંને ભાઈઓ પર વિશાલભાઈ કવિરાજ પણ જોરદાર અને સુંદર સ્વભાવના છે। ખરેખર બંને ભાઈઓ એ મહેનત બહુ કરી છે મિત્રો। અને મિત્રો જિગ્નેશભાઈ બારોટનો ભત્રીજો વરદાન બારોટ પણ સુંદર ગાય છે અને હાલ પણ એણે પણ નામના સારી એવી આપણા ગુજરાતમાં મેળવી છે મિત્રો। સામે તમે જે જોઈ રહ્યા છો એ જિગ્નેશભાઈ કવિરાજનું જે ખેરાલુનું એમનું જન્મ સ્થળ છે એ દેખાઈ રહ્યું છે મિત્રો। તમે સામે જોઈ રહ્યા છો ઉપર કવિરાજનું બોર્ડ મારેલું છે, કવિરાજ લખેલું છે મિત્રો। તો આ ખેરાલુનું જે જિગ્નેશભાઈ કવિરાજની જન્મભૂમિ છે એ જન્મભૂમિનું એમનું ઘર છે મિત્રો।
તો તમે પણ કોક વાર આવો તો જિજ્ઞેશભાઈ કવિરાજની આ જન્મભૂમિનું ને આ ઘરની મુલાકાત અવશ્ય કરશો. બહુ જ સુંદર ઘર બનાવેલું છે મિત્રો. હાલ તો જિજ્ઞેશભાઈ કવિરાજ અહીંયા રહેતા નથી, એમની આખી ફેમિલી અમદાવાદ રહે છે, તો આપણે એમને રૂબરૂ મળી શકતા નથી. પણ એમનું ઘર તમે સામે જોઈ રહ્યા છો. આ બારોટવાસમાં એમનું મોટો બારોટવાસ છે, ત્યાં એમનું ઘર અને જડિયાવીર દાદાનું મંદિર આવેલું છે. તો મિત્રો તમે પણ જડિયાવીર દાદાના દર્શન અને જિજ્ઞેશભાઈ કવિરાજનું ઘર જોવા માટે અચૂકથી પધારશો. મિત્રો અમે તમને આવા ને આવા સુંદર વિડીયો અમારી ચેનલમાં બતાવતા રહીશું, તો અમને ફૂલ સપોર્ટ કરજો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આ વિડીયો અમારી FB આઈડીમાં પણ વાઘેશ ગઢિયા ફેસબુકમાં પણ આવશે, તો અમારી ફેસબુક આઈડીને પણ ફોલો કરશો એ મારી નમ્ર વિનંતી. હવે આપણે પાછા રિટર્ન જઈશું, તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આવા જ સુંદર સુંદર વિડીયો બતાવતા રહીશું. તો મિત્રો અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી. આવજો બધા. જય માતાજી. રામ રામ.